મિત્રો હું ગુફાની અંદર આવી ચૂક્યો છું અને મેઇન રસ્તો તો તમને આની અંદરથી જવાનું છે તમારે. એટલે તમને આવું લાગશે કે એકદમ નાની જગ્યા છે, કઈ રીતે જશો, પણ તમે શ્રદ્ધાથી આવ્યા છો, ખાલી તમારે ઓમ નમઃ શિવાય બોલવાનું છે. હું અંદર જઈશ, ઓમ નમઃ શિવાય બોલીશ એટલે આરામથી હું અંદર જતો રહીશ. અહીંના પૂજારીનું પણ કેવું છે કે તમે એકદમ શ્રદ્ધાથી આવશો, ભગવાનનું નામ લેશો, શિવ ભગવાનનું નામ લેશો, ઓમ નમઃ શિવાય બોલશો એટલે આરામથી તમે આની અંદર પહોંચી જશો. ને અંદર મંદિર છે, તમને અવાજ પણ આવી રહ્યો છે, અંદર બધા શ્રદ્ધાળુ દર્શન કરવા ગયા છે, મહારાજ પણ અંદર છે. તો મિત્રો તમને આ જગ્યા કેવી લાગી? એકદમ પહાડની અંદર ગુફાની અંદર છે અને ખૂબ જ મજા આવી ગઈ મને તો. અને હું તો એકવાર અહીંયા આવીને ગયો છું, આ સેકન્ડ ટાઈમ આવ્યો છું આ વીકની અંદર જ, પણ મને ખૂબ જ મજા આવી, મનને એકદમ શાંતિ લાગે છે. અને બીજી એક ખાસ વસ્તુ કહેવાની કે તમને બધાને પ્રશ્ન થતો હશે કે આ ગુફાની અંદર સફોકેશન ને બધું થતું હશે, તો એકદમ ઠંડો એસી જેવો પવન આવે છે અને અંદર પણ એકદમ સહેજ બી સફોકેશન નથી થતું. અંદર તમને અવાજ આવી રહ્યો છે, કેટલી બધી પબ્લિક છે અંદર, પણ અંદર સફોકેશન થતું નથી, એટલે એની ચિંતા ના કરશો, ખૂબ જ મજા આવશે. ખાલી જો તમે આવો ને તો જોડે ટોર્ચ લઈ આવજો, કારણ કે અમુક વાર લાઇટો હોય છે નહીં હોતી. અત્યારે અંદર લાઇટ નથી, તો અમે ટોર્ચ લઈને આવ્યા છે, એટલે તમે જ્યારે આવો તો ટોર્ચ જોડે રાખજો, તો તમને અંદર બધી જોવાની મજા આવશે. તો ચાલો હવે હું ગુફાની અંદર જાઉં. મારા પેલાની જોડે